देने को टुकड़ो भलो लेने को हरिनाम। नाम છે એનું જલારામ, ઠેકાણું વીરપુર ધામ। સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે ભવ્ય આયોજન, જેમાં પોરબંદર લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશીઓ માટે ભવ્ય પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ 20થી 30 હજાર લોકો મહાપ્રસાદ લેશે। પોરબંદર લોહાણા મહાજનના પ્રમુખ સંજય કારિયાએ રઘુવંશી સમાજને જાહેર આમંત્રણ પાઠવ્યું છે। આ આમંત્રણ માત્ર પોરબંદર સહિત સમગ્ર લોહાણા સમાજ પૂરતું જ છે અને આમંત્રિત મહેમાનો પૂરતું જ છે અને પ્રસાદીની અવસ્થા પણ માત્ર લોહાણા સમાજ અને આમંત્રિત મહેમાનો પૂરતી જ છે, એવું પોરબંદર લોહાણા મહાજન સમાજના પ્રમુખ સંજય કારિયાએ જણાવ્યું છે। વધુમાં એવું પણ જણાવ્યું છે કે વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સમાજને આમંત્રિત કરી શકાય તેમ નથી અને પૂરતી વ્યવસ્થાના આવવાના લીધે માત્ર આવતીકાલે સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે માત્ર રઘુવંશી લોહાણા સમાજ અને આમંત્રિત મહેમાનો પૂરતી જ વ્યવસ્થા છે, જેની નગરજનોએ નોંધ લેવી। આવતીકાલે જલારામ જયંતિ છે, શું તૈયારીઓ, કેટલા લોકોની પ્રસાદી અને કઈ કઈ રીતે આયોજન? પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત બધી સંસ્થાઓ દ્વારા આ મહાપ્રસાદીનું આયોજન છે। તેમાં લગભગ 20થી 25 હજાર માણસોનો પ્રસાદીની તૈયારી કરી છે અને આ આયોજન ફક્ત લોહાણા જ્ઞાતિ પૂરતું જ છે, બાકી આમંત્રિત મહેમાનો જે છે એના માટે છે અને બધી તૈયારી અત્યારે કરી લીધી છે। આવતીકાલે શોભાયાત્રા 4 વાગે ત્યાંથી જલારામ મંદિરે, જૂના અને નવા બંને જલારામ મંદિરે આરતી અને 7 વાગે અહીંયા 7 થી 12 વાગ્યા સુધી પ્રસાદીનું આયોજન કરેલ છે। આયોજનમાં કઈ કઈ પ્રકારની પ્રસાદી હોય છે અને જે મહત્વ છે પ્રસાદીનું છે? આ આયોજનમાં પ્રસાદી જે રૂટીન છે, બુંદી, ગાંઠિયા, મગ, ભાત જનરલ જે આ હોય છે વીરપુરમાં તે જ પ્રસાદી હોય છે અને બધી પૂરી તૈયારી છે અને ફક્ત લોહાણા જ્ઞાતિ પૂરતું છે એ ખાસ છે, કારણ કે અમારી પાસે જગ્યાની શોર્ટેજ છે, નહીતર પ્રસાદી બધા લે એમાં કોઈ વાંધો ન હોય, પણ જગ્યા મર્યાદામાં હોય એના માટે થઈને ફક્ત લોહાણા મહાજન વાડીમાં અને લોહાણા પૂરતું કરીએ છીએ।